आप देख सूरत रहे के हैं लिम्बायत सूरत इलाके में दर्शन न्यूज रविचीरा नाम चैनल के युवक योगेश की हत्या पाटिल करने के वाले साथ। 3 आरोपियों को लिम्बायत सर्विलांस पुलिस ने गिरफ्तार कर लिया है। लिम्बायत रंगीला नगर के पास मृत रविचीरा के 3 दोस्तों ने दोस्त की हत्या कर दी। रविचीरा की हत्या चप्पू, तलवार और पत्थरों से मार कर की गई। सूरत की लिम्बायत सर्विलांस पुलिस ने 3 हत्यारों को गिरफ्तार किया। हत्या के आरोपी हर्षल उर्फ दादू, मनोज उर्फ सत्तो और शिवा उर्फ बारापल्ली को लिम्बायत सर्विलांस पुलिस ने गिरफ्तार कर लिया और उनके खिलाफ हत्या का मामला दर्ज किया। आरोपी और मृतक दोनों आतंक अपराधी थे, जिसमें आरोपी और मृतक के खिलाफ सूरत के लिम्बायत, डिंडोली पुलिस स्टेशनों में अलग अलग मामले दर्ज किए गए हैं। આજથી 3 થી 4 દિવસ પહેલાં એક વ્યક્તિ રવિ ચીરા એ પોતાના મિત્રો સાથે મનોજ શિવા અને આ પ્રકારના એના 3 મિત્રો હતા એની સાથે બેસી રહ્યો હતો અને એ વખતે આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીનું વધતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જે ઝઘડામાં સામસામે મારામારી થઈ હતી, જેમાં મનોજ અને શિવાએ ભેગા મળી અને રવિ ઉર્ફે ચીરાને પથ્થર અને ચપ્પુના ઘા મારી અને એને ઈજા પહોંચાડી હતી. આ ઈજા કર્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા અને જે ભોગ બનનાર છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન ભોગ બનનારનું મૃત્યુ થયું હતું અને જે આરોપીઓ છે, પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને આ બનાવ અનુસંધાને જે પીએમ રિપોર્ટ આવશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરીશું. આ હત્યારાઓ અને જે મરણ જનાર છે આ બધા એકબીજાના મિત્રો છે. અગાઉ પણ તેઓ મારામારી અને અન્ય બીજા ગુનાઓમાં ડિંડોલી અને અન્ય વિસ્તારમાં લિંબાયતમાં બધે સંડોવાયેલા છે અને અત્યારે જ્યારે એ લોકો ભેગા બેઠા હતા ત્યારે એ લોકો મિત્રતાના નાતે જ બેઠા હતા અને કોઈ પણ કારણસર બધા વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડાનું સ્વરૂપમાં અને આટલી ગંભીર ઈજાઓ થઈ હતી અને આજે એનું